ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિકલ કાઇનેટિક્સ જેનું લેક્ચર નંબર 11 આજે દેખીશું. તો અત્યાર સુધી આપણે કેમિકલ કાઇનેટિક્સ નું થિયોરેટિકલ વર્ક તમામ પૂર્ણ કર્યું છે. હવે આપણે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે બાકી છે એને દેખવાના છે. આપણે પહેલા જ તો એક લખાણ સંબંધિત પ્રશ્ન બાકી છે. પેજ નંબર 118 ઉપર 4.9 લખાણ સંબંધિત પ્રશ્ન છે 4.9. ચલો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2HI ઇટ્સ ગીવ H2 plus I2. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા આપી છે. સક્રિયકરણ ઉર્જા આપણને આપી છે EA કેટલી આપી છે તો 209 કિલો જૂલ મોલ ઇનવર્સ. અને સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ શોધો. આમાં એક થોડી મિસ્ટેક એ છે, આમાં ટેમ્પરેચર આપ્યું નથી, જે તમે ચોપડીમાં પણ લખી દેજો અને અહીંયા હું લખી દઉં છું. આ પ્રક્રિયા 581 કેલ્વિન તાપમાને થાય છે. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને આપણને શું પૂછેલું છે તો સક્રિયકરણ ઉર્જા આપણને સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુનો અંશ જે આપણને શોધવાનું કીધો છે, એ અંશને મેં શોર્ટમાં x કહી દીધું છે. હવે તમને યાદ હશે તો લાસ્ટ ટાઈમ જે આપણે લેક્ચર નંબર 10 દેખ્યું હતું એની અંદર જ અથડામણનો સિદ્ધાંત દેખ્યો હતો. અને અથડામણના સિદ્ધાંતની અંદર આપણે એવું બોલ્યા હતા કે સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુનો અંશ કેટલો હોય તો એ અંશને આપણે નામ x આપી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ e⁻ જેટલો હોય. ઓકે, તો બસ આનું સાદું રૂપ આપીને આપણે x શોધવાનો છે. x એ આપણા માટે છે અંશ છે. ચલો, તો x શોધવો હોય તો પહેલા તો શું કરશું તો ln x ઇઝ ઇક્વલ ટુ -EA/RT. ln ને સાદા લોગમાં ફેરવી દઈએ તો 2.303 log x ઇઝ ઇક્વલ ટુ -EA/RT. 2.303 ને અહીંયા ભાગાકારની અંદર લઈ જઈએ તો અહીં વધશે log x ઇઝ ઇક્વલ ટુ -EA/2.303 RT. ચલો, બધી મૂલ્ય આપણે આની અંદર મૂકી દઈએ તો આવશે -EA. EA કેટલા આપેલા છે તો 209 કિલો જૂલ. હવે ધ્યાન આપો, 209.5 કિલો જૂલ છે. ઓકે, $209.5 કિલો જૂલ છે. એનો મતલબ કિલો જૂલ માંથી જૂલમાં ફેરવવા પડશે. 209.5 ગુણ્યા 10³ અપોન 2.303. આર કેટલા છે તો 8.314 ગુણ્યા ટી કેટલા છે તો ટી આપણા માટે છે 581, જે એનસીઈઆરટી માં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. ઓકે, મૂલ્ય આપેલું નથી. આ શેના બરાબર આવ્યું તો log x બરાબર. હવે આપણે દેખીએ તો આ log x બરાબર આનું સાદું રૂપ શું આવે છે, તમે પણ સાથે સાથે ટ્રાય કરજો. 209.5 ભાગ્યા આ સાદું રૂપ આપણને મળે છે 0.01883 ગુણ્યા 10⁻³ 3 અંક ખસી જો તો 18. log x ઇઝ ઇક્વલ ટુ 18.83. ઓકે,
તો log x ઇઝ ઇક્વલ ટુ 18.83, પણ એ કેવા આવશે તો માઇનસમાં આવશે, માઇનસ 18.83 આવશે. ચલો હવે આપણે આ log x ની અંદરથી x શોધવો છે તો આપણે શું કરવું પડશે? એન્ટી લોગ લેવો પડશે. x ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ માઇનસ 18.83. ચલો માઇનસ 18.83 નો એન્ટી લોગ લેવો હોય તો મેં તમને કીધેલું છે એન્ટી લોગ લેતી વખતે પહેલા આપણે શું કરવું પડે? માઇનસ સંખ્યા હોય તો એને 12 માં કન્વર્ટ કરવી પડે. એટલે 18 ની જગ્યાએ થઈ જશે 19, 12, અને જે આ પાછળની સંખ્યા છે 83, અને 1 માઇનસ 0.83 કરો એટલે 1 માઇનસ 0.83 એટલે કેટલા આવશે તો 17. ઓકે, તો આ રીતે હવે આપણે શું કરશું તો 19 નો તો ડાયરેક્ટ એન્ટીલોગ આપણને ખબર પડી જાય કેટલો હોય તો 10 ની માઇનસ 19 ઘાત. હવે આ 17 નો આપણે એન્ટીલોગ દેખવો પડે. 17 નો એન્ટીલોગ 0.17 નો એન્ટીલોગ આપણી બુકની પાછળ હશે. પોઈન્ટ 17 નો એન્ટીલોગ છે 1479. ઓકે, તો 1479 ને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે? 1.479 ગુણ્યા 10 ની માઇનસ 19. આટલા અણુઓ હશે કે જેમની સક્રિયકરણ ઉર્જા કે તેથી વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. ધ્યાન આપજો, અણુની સંખ્યા નથી, અણુનો અંશ છે. અંશ કઈ રીતે મળે? તો આપણે મોલ અંશની અંદર જે રીતે દેખ્યા, મોલ અંશ એક પ્રકારનો એવો રેશિયો છે, ઓકે, જે એક કરતા વધુ ક્યારે ના હોઈ શકે, અને એને મોલ અંશને 100 વડે ગુણીએ તો એ ટકામાં રૂપાંતરિત થઈ જાય. એની આપણે આગળ ચર્ચા કરેલી. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે પાછળ જે સ્વાધ્યાય આપેલું છે 119 પેજ નંબર થી, એના કેટલાક એક્ઝામ્પલ અહીં ટ્રાય કરીશું. પહેલા તો સ્વાધ્યાય 4.1 એની અંદર આપણને કીધું છે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. ઓકે, તો પહેલા તો એનસીઈઆરટી માં એક વસ્તુ લખેલું છે પરિમાણો. એ પરિમાણોની કૌંસની અંદર લખી દેજો. પરિમાણ એટલે શું? તો એકમ, ડાયમેન્શન, જેને આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ. તો અહીં આપણને શું કરવામાં આવ્યું છે? તો આ રીતે પ્રક્રિયા આપવામાં આવી છે. 3NO ઇટ્સ ગીવ N2O, અને આ પ્રક્રિયાનો વેગ આ રીતે લખેલો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે NO નો પાવર કેટલો? તો 2. આના ઉપરથી આપણે બે વસ્તુ કહેવાની છે કે વેગ અભિવ્યક્તિ આપણને આપી છે, આના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ. હવે પ્રક્રિયાનો ક્રમ તો તમે સિમ્પલી કહી શકો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર રહેલી ઘાતાંક, એ શું થાય? તો પ્રક્રિયા ક્રમ. તો પ્રક્રિયા ક્રમ તો કેટલો થાય? તો 2. અને બીજી વસ્તુ આપણે પૂછેલી છે કે વેગ અચળાંકના પરિમાણ, એટલે કે આનો વેગ અચળાંકનો એકમ શું થશે? હવે આપણે આ જે વેગ અચળાંક કે છે એનો એકમ શું થાય? તો આપણને આને ખબર છે, વેગનો એકમ આપણે શું લીધેલો છે? તો મોલ પ્રતિ લિટર અપોન સાંદ્રતા ભાગ્યા સમય, મોલ પ્રતિ લિટર ભાગ્યા સમય. સમયમાં આપણે લઈશું સેકન્ડમાં. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કે આપણે શોધવાનો છે. આ શું છે? તો સાંદ્રતાનો સ્ક્વેર. તો આપણે અહીં લખીશું મોલ પર લિટર એનો સ્ક્વેર. હવે અહીં 1 મોલ પર લિટર છે, અહીંથી 1 મોલ પર લિટર કટ કરી દો તો કે ઇઝ ઇક્વલ ટુ શું આવે? લિટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. કે ઇઝ ઇક્વલ ટુ લિટર મોલ ઇનવર્સ સેકન્ડ
ઇનવર્સ. આ રીતે બહુ સિમ્પલ જ છે. તમે જો આવડી જાય તો જાતે ટ્રાય કરીને વિડીયો આગળ લઈ જજો. ઓકે. બીજાની અંદર આપણને આ રીતે કહેવામાં આવ્યું છે કે H2O2 plus 3HI plus 2H plus it's give 2H2O plus I3 minus. અને આ પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિ આ રીતે આપેલી છે. વેગ is equal to K H2O H2O2 ની કશું પાવર નથી, એનો મતલબ એક તો હોય -1. ઓકે. તો આ પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આનો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? તો 2 થશે. આનો એકમ કયો થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ બંને માટે સેમ હશે, મોલ, લિટર, મોલ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. ઓકે. ચલો આગળ देखिए. ત્રીજી પ્રક્રિયા CH3CHO. CH3CHO એટલે શું થશે? ચલો ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે देखिए. CH3CHO ઇથેનॉल. ઇથેનॉल જે કન્વર્ટ થાય છે મિથેન પ્લસ CO. આ પ્રક્રિયાના વેગ માટેનું સમીકરણ આપ્યું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K CH3CHO જેની 3/2 ઘાત. ઓકે. તો આ પ્રક્રિયાનો પહેલા તો ક્રમ કેટલો થાય? પ્રક્રિયાક્રમ થશે 3/2. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે. અને વેગ અચળાંકનો એકમ શું થશે? તો આ રીતે બનશે, મોલ પર લિટર અપોન સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ K મોલ પર લિટર ની 3/2. ઓકે. તો અહીં મોલ પર લિટર મારે કટ કરવું હોય તો અહીંયા 3/2 છે, એને બદલે કેટલું વધે? તો 1/2. ઓકે. અને એક કટ થઈ જાય. શોર્ટમાં 3/2 માંથી મેં એક કટ કરી દીધું છે, તો હવે વધશે કેટલું? તો 1/2. તો 1/2 અહીંયા નીચે લાવી દો તો આ રીતે આવશે. K ઇઝ ઇક્વલ ટુ અહીં મોલ પર લિટર 1/2 છે, ઉપર જશે તો -1/2 થશે, એટલે આ રીતે આવશે, મોલ પર લિટર જેની -1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ઓકે. તો આ પ્રક્રિયા ક્રમ માટેનો એકમ થશે. ચલો એવી એક પ્રક્રિયા આપેલી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો તમે જાણો જ છો, વેગ અચળાંકનો એકમ શું થાય? તો સેકન્ડ ઇનવર્સ. ઓકે. ચલો હવે આપણે આગળ देखिए 4.2. એક પ્રક્રિયા 2A plus B it's give A to B. આ પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ આ રીતે આપેલી છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K A⁻1 B⁻2. જેમાં આપણને K આપવામાં આવ્યો છે. K ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻6 -6 અને એનો એકમ આપેલો છે મોલ ની -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. જ્યારે A ની સાંદ્રતા આપણને આપેલી છે
A ની સાંદ્રતા 0.1 મોલ લીટર ઇનવર્સ હોય અને B ની સાંદ્રતા આપણને આપેલી છે 0.2 મોલ લીટર ઇનવર્સ હોય, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો. જ્યારે A અને B ની આ કન્ડિશન આપણે લાગુ પાડીએ એ વખતનો વેગ શોધવાનો છે. ઓકે, તો પ્રક્રિયા વેગ આપણે શોધવો છે તો કઈ રીતે શોધીશું? તો પ્રક્રિયા વેગનું સમીકરણ આપણા જોડે છે વેગ ઇઝ ઇક્વલ ટુ k a રેઝ ટુ પાવર 1 b રેઝ ટુ પાવર 2. હવે ધ્યાન આપો, શરૂઆતમાં a કેટલો છે તો 0.1. પેલા વેગ આપણે શોધવો છે. k આપણને ખબર છે 2 × 10⁻⁶ a. શરૂઆતમાં a કેટલો છે તો 0.1. b કેટલો છે તો 0.2, પણ એનો b નો સ્ક્વેર કરવો પડશે. ઓકે, તો વેગ ઇઝ ઇક્વલ ટુ આ 10⁻⁻1 કહી દઈએ એટલે 6 ને 1 7 થઈ જાય. 0.2 નો સ્ક્વેર એટલે એ થઈ જશે 0.04. ઓકે, તો આ રીતે આવશે 2 × 10⁻⁻6 અને એક -7 ક્રોસ 0.2 નો સ્ક્વેર એટલે આવશે 0.04. હવે 0.04 ક્રોસ 2 એટલે આવશે 0.08. એટલે આપણને મળશે વેગ ઇઝ ઇક્વલ ટુ 0.08 ક્રોસ 10⁻⁷. 8 ક્રોસ 10⁻⁹. ઓકે, આ શું છે તો વેગનો એકમ શું થાય તો મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ચલો, હવે આપણને એવું કહેવામાં આવ્યું છે પાછળથી કે જ્યારે A ની સાંદ્રતા ઘટીને 0.06 મોલ થઈ જાય, ધ્યાનથી સમજજો, A ની સાંદ્રતા ઘટીને 0.06 થઈ જાય, પ્રારંભમાં આટલી હતી, આપણે પ્રક્રિયા અહીંયા લખીએ 2A plus B it's give A to B. શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી તો શરૂઆતમાં આની હતી 0.1 A ની, B ની હતી આપણા માટે 0.2. આ શરૂઆતની સાંદ્રતા આપેલી. હવે A ની સાંદ્રતા ઘટે છે, કેટલી થઈ જાય છે તો 0.06 થઈ જાય. A ની સાંદ્રતામાં 0.06 જેટલો ઘટાડો એટલે એનો મતલબ એટલી થઈ જાય તો કેટલી ઘટી કહેવાય તો 0.04 જેટલી ઘટી કહેવાય. હવે જો A ની સાંદ્રતા A ના 2 મોલ વપરાય ત્યારે B નો 1 જ મોલ વપરાય, એટલે A ની સાપેક્ષમાં B અડધો વપરાય. જો આ 0.04 મોલ વપરાણી હોય તો આ 0.02 મોલ જ વપરાય. 0.02 મોલ વપરાય તો આ કેટલો વધે તો 0.018 મોલ જેટલી વધે. ઓકે, સોરી 0.18. ખબર પડે છે? તો હવે આપણે બીજી વખત આ રીતે કન્ડિશનો મૂકી અને વેગ શોધીશું. તો વેગ ઇઝ ઇક્વલ ટુ k a b. k તો ફિક્સ રહેશે 2 ક્રોસ 10⁻⁶. a કેટલો આવશે તો 0.06, b કેટલો આવશે તો 0.18 નો સ્ક્વેર. 0.18 નો સ્ક્વેર ક્રોસ 0.06 ક્રોસ 2 એટલે આપણને મળશે 0.003888 ક્રોસ 10⁻⁶. 1 2 3. વેગ ઇઝ ઇક્વલ ટુ 3.888 ક્રોસ 10⁻⁹ મોલ લીટર ઇનવર્સ
સેકન્ડ ઇનવર્સ. ઓકે, દેખી લો પહેલા જે વેગ આવ્યો અને પાછળથી વેગ આવ્યો એ વેગમાં ઘટાડો થયો, અને વેગમાં ઘટાડો જ થાય. પ્રક્રિયકમાં શરૂઆતમાં પ્રક્રિયક વધારે હોય એ વખતે વેગ વધુ હોય, પરંતુ જેમ જેમ પ્રક્રિયક ઓછા થતા જાય એમ વેગમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. ઓકે, ચલો હવે એના પછી દેખીએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો એક. ચલો 4.3. 4.3 ની અંદર આપણને કીધેલું છે કે NH3 નું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થાય છે, જે પ્રક્રિયા શૂન્ય ક્રમની. NH3 નું વિઘટન થાય છે પ્લેટિનમની સપાટી ઉપર. હવે એમોનિયાના વિઘટનથી શું બને? તો નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન. ઓકે, હવે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. ધ્યાન આપજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એનો મતલબ એવો થશે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયકની સાંદ્રતા એટલે NH3 ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા મતલબ શૂન્ય ઘાત. ઓકે, તો અને બીજું આપણે એક વેગનું સમીકરણ આ રીતે પણ લખીએ છીએ કે પ્રક્રિયાનો વેગ k ઇઝ ઇક્વલ ટુ -1/2 dNH3 upon dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ નહીં, હવે પ્લસ આવશે તો +1/1, કારણ કે 1 મોલ છે એટલા માટે. ઓકે, તો 1/1 લખવાની જરૂર નથી. d N2 upon dt is equal to +1/3 d dH2 upon dt. હવે ધ્યાનથી વિચારો કે જો NH3 ની શૂન્ય ઘાત ઉપર ડિપેન્ડ કરતો હોય એનો મતલબ કોઈ પણ ની શૂન્ય ઘાત તો એક જવાબ આવવાનો છે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું બની જશે? k. તો કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ કેના બરાબર થઈ ગયો? k બરાબર. ઓકે, તો આ બધા પદો કોના બરાબર આવી ગયા? તો વેગ બરાબર. ને વેગ એ કોના બરાબર છે? તો k બરાબર. હવે આપણને એવું કીધું છે કે જો k નું મૂલ્ય 2.0 ગુણ્યા 10⁻6 હોય, સોરી 2.5 ક્રોસ 10⁻⁴ હોય, મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ આટલું હોય, તો N2 અને H2 ના નિપજનો વેગ કેટલો હશે? N2 નો બનવાનો વેગ કેટલો હશે એ શોધવાનો છે, અને H2 બનવાનો વેગ કેટલો હશે એ શોધવાનો. k આપણને આપ્યો છે. હવે k શું છે? તો k આપણો વેગ છે, કારણ કે વેગ ને k બંને સેમ થઈ જાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે k એ ત્રણેય બરોબર k થઈ શકે. એનો મતલબ પહેલી વાર તો હું એવું લખી શકું કે k ઇઝ ઇક્વલ ટુ, કારણ કે વેગ એ જ k છે, k ઇઝ ઇક્વલ ટુ પ્લસ dN2 upon dt. તો કેટલો k કેટલો છે? તો k આપણો છે 2.5 ક્રોસ 10⁻⁴.
ઇઝ ઇક્વલ ટુ dN2 upon dt. તો N2 નો બનવાનો દર કેટલો આવ્યો? તો k જેટલો. હવે H2 નો બનવાનો દર કેટલો? તો આપણે આ રીતે પણ લખી શકીએ કે k is equal to plus 1/3 dN2 upon dt. હવે N2 નો બનવાનો દર k 3 અહીંયા ગુણવા પડશે. k આપણો છે 2.5 cross 10⁻⁴ cross 3 is equal to dN2 upon dt. તો કેટલા હશે? dN2 upon dt is equal to 7.5 cross 10⁻⁴. હવે ધ્યાન આપો, સોરી અહીંયા લખીશ H2. દેખો N2 બનવાનો જે દર છે એના કરતા H2 બનવાનો દર 3 ગણો એટલે વધારે છે. કેમ વધારે છે? કારણ કે જ્યારે 1 મોલ આ બનશે એ વખત 3 મોલ હાઇડ્રોજન બની ગયો છે એટલે એનો બનવાનો દર વધારે હશે. ઓકે, થોડો ઇમ્પોર્ટન્ટ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ ચાલુ છે વાર થાય તો હા જવું જો 10 મિનિટ લાગશે, ખાલી 10 મિનિટ વધારે નહીં. ચલો હવે આપણે દેખીએ 4.4. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4H2 અને CO માંથી બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. આપણને એક વેગ સમીકરણ આપ્યું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ k CH3O CH3 3/2. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરી અને અનુસરી શકાય તો વેગ અચળાંક એ ડાયમિથાઇલ ના દબાણથી અભિવ્યક્ત કરી શકાય. અને આપણને કીધું છે કે P CH3O CH3 ની 3/2. જો દબાણ 12 એકમમાં અને સમય મિનિટમાં હોય, દબાણ કયા એકમમાં હોય? 12 ની અંદર, અને સમય મિનિટની અંદર હોય, તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થશે? ભાઈ વેગ અચળાંકનો એકમ શું થાય? સાંદ્રતાની જગ્યાએ દબાણ લેવામાં આવે તો વેગ અચળાંકનો એકમ શું થાય? ઓકે, તો દેખો વેગનો એકમ આપણે પહેલા તો લખીશું, આમ તો મોલ પ્રતિ લિટર લખતા હતા, પરંતુ અહીંયા દબાણ લઈશું. દબાણ કયા એકમમાં લઈશું? તો 12. તો આપણે અહીંયા લખીશું 12 પર મિનિટ. ઓકે, ગુજરાતીની અંદર લખી દો 12 પર મિનિટ ઇઝ ઇક્વલ ટુ k. અને બીજું આપણને પૂછેલું છે એ પણ દબાણ છે, અહીંયા લખીશું કે 12 એની 3/2. ઓકે, તો 12 1 છે, આ 12 3/2 છે, તો કેટલા વધશે? તો 12 1/2. તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ આવશે 12 1/2 ઉપર આવે તો 12 -1/2 મિનિટ ઇનવર્સ. ઓકે, એકમ જ પૂછેલો છે, બીજું કઈ નહીં. એના પછી 4.5 દેખો તો રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. આપણે ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરેલી છે.
રાસાયણિક પ્રક્રિયાના વેગને કોણ કોણ અસર કરે? તો પ્રક્રિયકની સાંદ્રતા, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, ઓકે, આ ઉપરાંત દબાણ, તાપમાન, ઉદ્દીપક, આ બધા રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરી શકે. એક પ્રક્રિયકની પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે. હવે કોઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો મતલબ શું થાય? તો પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતના સમપ્રમાણમાં. કોઈ આર કન્વર્ટેડ ટુ પી, આવી પ્રક્રિયા. જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરો તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે 2r નો સ્ક્વેર થઈ જાય. એનો મતલબ કે વેગ કેટલો થઈ જાય? 4kr સ્ક્વેર. એનો મતલબ આપણા સ્ટાર્ટિંગના વેગ કરતા વેગ કેટલો થઈ જાય? 4 ગણો થઈ જાય. અને અડધી કરવામાં આવે એ વખતે ચોથા ભાગનો થઈ જશે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે r/2 નો સ્ક્વેર. એટલે શું આવશે? વેગ ઇઝ ઇક્વલ ટુ 1/4 કે r સ્ક્વેર. તો વેગ આપણો ચોથા ભાગનો થઈ જશે. ઓકે, તો આટલા સુધી રાખીએ. બીજું નેક્સ્ટ દેખીશું.